ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। સાબરમતી નદીના જળસ્તરમાં પાણી છોડાતાની સાથે વધારો થયો છે। સંત સરોવર પાસે નદીની સપાટી 53 મીટરે પહોંચી ગઈ છે। સંત સરોવરમાં 1.21 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। સંત સરોવરના તમામ દરવાજા ખોલી અને પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે, જેમાં હજારો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને જેને લઈ અને સાબરમતી નદી છે તેનું જળસ્તર વધ્યું છે। સતત પાણીની આવક થઈ રહી છે, ત્યારે સંત સરોવરમાં પણ જે તમામ દરવાજા છે સંત સરોવરના તેને ખોલી દેવામાં આવ્યા છે। ઉપરવાસથી જે પ્રકારે પાણીની આવક થઈ રહી છે તેને જોતા સંત સરોવરમાં ફ્રી ફ્લો આપવામાં આવ્યું છે, એટલે કે તમામ દરવાજાઓ ખોલી દેવામાં આવ્યા છે। ઉપરવાસમાંથી 1,21,660 ક્યુસેક જેટલું પાણી સંત સરોવરમાં આવી રહ્યું છે, ત્યારે સંત સરોવરના તમામ દરવાજા ખોલીને હાલ 92,700 ક્યુસેક પાણી છે કે જે નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે આ નદીમાં પાણી છોડાતા સાબરમતી નદીની જે જળ સપાટી છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે કે સાબરમતી નદીની અંદર આ જે પાણી છે સંત સરોવરમાંથી તે છોડવામાં આવી રહ્યું છે। તમામ દરવાજાને ખોલી દેવામાં આવ્યા છે, જ્યારે હાલ જે વોટર લેવલ છે આ સંત સરોવરમાં તે 53 મીટર સુધીનું છે, એટલે કે અત્યારે જે રીતે સતત ઉપરવાસમાંથી પાણીની આવક થતાં જોવા મળી રહી છે અને તેને જ ધ્યાનમાં રાખીને સંત સરોવર જે છે તેના તમામ દરવાજાઓને ખોલી નાખવામાં આવ્યા છે અને હાલ જે સાબરમતી નદીમાં આ પાણી છોડવામાં આવી રહ્યું છે અને સાબરમતી નદીમાં સતત જે જળસ્તર છે તે વધી રહ્યું છે અને સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે તે પ્રકારના દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।